નમસ્કાર. પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની અમારી વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલનો કાર્યક્રમ આપ સૌએ જોયો હશે અને ગઈકાલના શોમાં જ આપણે વાત કરી હતી કે ચેન્નાઈ અને બેંગલુરુ આ બંને જે ટીમો છે, બે પાવર હાઉસની આ ટીમો છે અને બંને દિગ્ગજ ખેલાડીઓને જોવા ઉપરાંત કયા ખેલાડીઓ મેચ સારું પ્રદર્શન કરી શકે છે તેના વિશે વાત કરી હતી અને ગઈકાલની મેચ વિશે જેમ વાત કરી કે સમીકરણો કંઈ પણ બદલાઈ શકે તેમ છે અને એ જ થયું કે ગઈકાલે 17 વર્ષ બાદ જે આરસીબી ચેપોકના મેદાન ઉપર જીતી અને 50 રનના માર્જિનથી જે જીતી છે અને જે રીતે આરસીબીના ખેલાડીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું, ચોક્કા છગ્ગાની રમઝટ તો જોવા મળી, પરંતુ સાથે બોલરોનો જે કમાલ જોવા મળ્યો તે પણ ખૂબ જ પ્રશંસનીય છે. અને સૌથી ખાસ જેની રાહ સૌ લોકો જોઈ રહ્યા હતા MS ધોનીની કે જે રમવા આવે અને તેની રાહ જે ત્યાંના ઉપસ્થિત પ્રેક્ષકો અને ઘરે બેસીને જે મેચ નિહાળતા જે દર્શકો હતા તેમને પણ તે રાહનો અંત આવ્યો અને MS ધોની રમવા પણ આવ્યા. પરંતુ કંઈક એવા જોગાનુજોગ બન્યા જ્યાં CSK આ મેચ હારી ગઈ અને CSK હારી પરંતુ સામે જે આરસીબી મેચ જીતી જેમાં લોકોમાં ઉત્સાહ હતો, આરસીબીની ટીમ ખૂબ જ સ્ફૂર્તિમાં દેખાઈ. તો કેવા પ્રકારના જે ગઈકાલની મેચમાં સમીકરણો રચાયા અને સાથે ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું, આ વિશે જ આપણે આજે ચર્ચા કરીશું. અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અશોક મિસ્ત્રી કે જેઓ અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સાથે જોડાઈ ચૂક્યા છે જિજ્ઞા ગજ્જર કે જેઓ પૂર્વ ક્રિકેટર છે અને કોચ પણ છે. જિજ્ઞાજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. તો જે રીતે અશોકજી જિજ્ઞાજી તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ચર્ચા આપણે આગળ વધારીશું, પરંતુ તે પહેલા આપણે નજર કરીએ આપણા સ્પેશિયલ રિપોર્ટ પર. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે ચેન્નાઈના ચેપોક પર રમાયેલ દિલધડક મેચ રજત પાટીદારના નેતૃત્વમાં બેંગલુરુએ 17 વર્ષ બાદ જીતીને એક નવો વિક્રમ બનાવી દીધો. 2008 પછી ક્યારેય બેંગલુરુ ચેપોક પર જીતી શક્યું ન હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો. સોલ્ટ અને કોહલીએ શાનદાર શરૂઆત કરતા 45 રનની ભાગીદારી બનાવી, પણ સોલ્ટ નૂરનો શિકાર બન્યો. ધોનીએ ફરી એકવાર દિલધડક સ્ટમ્પિંગ કરીને લોકોને ખુશ કરી દીધા. 76 રને પડીક્કલ આઉટ થયો. પછી કેપ્ટન પાટીદારે કમાન સંભાળી અને કોહલી સાથે મળીને 27 બોલમાં 47 રનની ભાગીદારી ઉમેરી. કોહલીના આઉટ થયા બાદ પાટીદારે પોતાની અર્ધસદી 36 બોલમાં પૂર્ણ કરી. લિવિંગસ્ટોન અને જીતેશ સાથે ભાગીદારી પણ બનાવી અને સ્કોરને 7 વિકેટે સન્માનજનક 196 રન પર પહોંચાડ્યો. બીજી તરફ ચેન્નાઈની બેટિંગ કંગાળ રહી. હેઝલવુડે શાનદાર બોલિંગ કરતા ઋતુરાજ, હુડ્ડા અને સેમ કરનની વિકેટો લઈ સોપો પાડી દીધો. ધોની છેક 9મા ક્રમે રમવા આવ્યો, પણ પ્રેક્ષકોને ખુશ કરી દીધા. તેને 2 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 16 બોલમાં અણનમ 30 રન બનાવ્યા. સમગ્ર ટીમ 8 વિકેટે માત્ર 146 રન બનાવતા ચેન્નાઈ ઘર આંગણે બેંગલુરુ સામે 17 વર્ષ બાદ હાર્યું. રજત પાટીદારને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ એનાયત થયો. તો બિલકુલ મેચ વિશે વાત કરીશું. અશોકજી, ગઈકાલે આપણે જે શોમાં વાત કરી કે જે સમીકરણો છે કંઈ પણ બદલાઈ શકે તેમ છે ને એ જ ખરું થયું અને જે આ સમીકરણો છે આ મેચમાં બદલાતા જોવા મળ્યા. આપના મતે અશોકજી કેવી રહી આ મેચ? ચેન્નાઈના જે કહી શકાય કે એક પાવરફુલ ટીમ ગણવામાં આવે છે, આરસીબીને પાવરફુલ ટીમ ગણવામાં આવે છે અને ચેપોકના મેદાન પર જ આરસીબી 17 વર્ષ બાદ જીતી. પ્રેક્ષકોને કેવી મજા આવી આ મેચથી? પહેલી વસ્તુ તો ચેન્નઈના જેટલા પણ પ્રેક્ષકો છે ચેન્નઈ સુપર કિંગ્સને પ્રેમ કરે છે, વાત તો ચોક્કસ છે. બીજું કે સૌથી વધારે પ્રેમ મહેન્દ્રસિંહ ધોનીને કરે છે, એટલે એ પણ એક કેટલી જ મહત્વની વાત છે. બીજી ખાસ અગત્યની વાત છે, આજે બહુ સરસ એક ચર્ચા, એક ડિબેટે જોર પકડ્યું છે કે લોકો એવી વિશ કરે છે કે જલ્દી જલ્દી બધા ખેલાડીઓ આઉટ થઈ જાય અને અમારો ધોની રમવા આવે. એટલે કે જાણે અજાણે ટીમનું ખરાબ વિચારે છે કે ટીમ જલ્દી આઉટ થઈ જાય પણ અમારો ધોની રમવા માટે દેખાય એમને મેદાનો પર. તો આ જે અત્યારે ચર્ચા ચાલે છે કે આના હિસાબે આખું ટીમનું ખરાબ થાય એમ. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પણ માનવી પડે. ગઈકાલની જે રમત જોઈ, નિસ્તેજ કેપ્ટનશીપ, બહુ જ ખરાબ ફિલ્ડિંગ, અઢળક કેચો ડ્રોપ કર્યા, બોડી લેંગ્વેજમાં એક વિશ્વાસનો અભાવ, કોઈ પણ રીતે બેટિંગ હોય, બોલિંગ હોય, ફિલ્ડિંગ હોય, ક્યાંય કેપ્ટનનું ઇન્વોલ્વમેન્ટ જણાવ્યું નહીં.
અને આખા મેદાન ઉપર જ્યારે એમ હોય કે ભાઈ માત્ર એક ધોની માટે જ લોકો બેઠા હોય એવું આખું વાતાવરણ બન્યું. 7મો ક્રમ નહીં, 8મો ક્રમ નહીં, છેક 9મા ક્રમે ધોની રમવા આવ્યા અને લોકોને મજા આવી ગઈ. ધોનીએ 2 છગ્ગા 2-3 ચોગ્ગા માર્યા, લોકોના પૈસા વસૂલ થઈ ગયા. એવું ક્યાંક વાતાવરણ જ્યારે આવ્યું ત્યારે કે જ્યારે અણનમ રહ્યો ત્યારે પણ એ પ્રકારનો આખો માહોલ જોવા મળ્યો. ક્રિકેટ માટે કેટલો સારો છે તો ખરાબ છે મને હું નહીં કહું, બટ એક વસ્તુ ચોક્કસ છે કે કોઈ એક ખેલાડી માટે જ આટલા લોકો મેદાન ઉપર આવે અને મેચને નિહાળે, આ એક અભૂતપૂર્વ દ્રશ્ય છે. પહેલી વસ્તુ. બીજું, તમે જે કહ્યું 17 વર્ષ પછી દરેકે દરેક નેતાગીરી જ્યારે બદલાય છે, લીડરશિપ જ્યારે બદલાય છે, ત્યારે કોન્સેપ્ટ બદલાય છે, ઇન્વોલ્વમેન્ટ બદલાય છે, ખેલાડીઓ બદલાય છે અને વિચારસરણી બદલાય છે. એટલે અત્યાર સુધી જે ધોની કેપ્ટન હતા અને જે ટીમ હતી, એ અત્યારે બીજો ખેલાડી આવવાથી એ ટીમનું મહત્વ, ટીમની મહત્તા અથવા તો ટીમને જે રીતે લોકો જોવે છે, આઈ થિંક દેટ ઇઝ ચેન્જ. ધોનીની ટીમ અલગ હતી, અત્યારની ટીમ અલગ છે. ઋતુરાજ ગાયકવાડની ટીમ તમે જુઓ તો અલગ લાગે, ધોની હતો ત્યારે વાત અલગ હતી. અત્યાર સુધી હોલ્ડ કરી રાખ્યો ફોર્ટ. જ્યાં સુધી ધોની હતો ત્યાં સુધી વિરાટ કોહલી કેપ્ટન તરીકે આવી ગયો, ત્યાર પછી ઘણા કેપ્ટન્સ આવ્યા, કોઈ દિવસ બેંગ્લોરને જીતવા દીધું નથી. પણ આજે એક નબળી કેપ્ટનશીપ અને બીજી બાજુ એક સબળી કેપ્ટનશીપ, રજત પાટીદારે જે રીતે કેપ્ટનશીપનું પ્રદર્શન કર્યું છે, બોલિંગ ચેન્જીસથી માંડીને બધી જ વસ્તુ, એ ક્યાંક ને ક્યાંક ઉભરીને એક એવા કેપ્ટન તરીકે આવ્યો છે કે જો તમારે ઋતુરાજ ગાયકવાડ અને આ બંનેની જો કલ્પના મીન્સ કે કમ્પેરિઝન કરવી હોય તો તમને આ 70% લાગે અને એની સામે પેલો ખેલાડી તમને 30% લાગે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ કેપ્ટનશીપ મટીરિયલ. એટલે અહીંયા આગળ મેચ જોવાની મજા આવે લોકોને. પીપલ આર નોટ, કોઈને એવું ખરાબ નથી લાગ્યું કે ચેન્નઈ હારી ગયું. શું થયું? ધોની બહાર આવ્યો, રમી ગયો, 2 છગ્ગા માર્યા, 3 ચોગ્ગા માર્યા, લોકોના પૈસા વસૂલ થઈ ગયા. આઈ થિંક ધેટ ઇઝ ધ મેસેજ. આ ક્યાંક ને ક્યાંક એ મેસેજ નથી ટીમ માટે સારો કે આ ટીમ લાંબી નહીં જઈ શકે. કાલે ધોની નથી તો શું? કાલે ધોની નથી તો મેદાન ઉપર પ્રેક્ષકોને કોણ લાવશે? આ બહુ મોટો સવાલ ચેન્નઈ માટે ઉભો થવાનો છે. એટલે એ કદાચ એના અણસાર અત્યારથી આવી ગયા. ગઈકાલની પહેલી મેચ બેંગ્લોરે જીતી, બેંગ્લોર અને ચેન્નઈની ત્યાં આગળ, અને ઇતિહાસ, નવો ઇતિહાસ લખવાનો શરૂ થયો. કારણ કે દરેકે દરેક વેસ્ટ ઇન્ડિઝ જ્યારે 75 અને 79 બંનેમાં ચેમ્પિયન બન્યું ત્યારે ડેફિનેટલી બધા નથી કે આ વખતે હેટ્રિક કરવા જઈ રહ્યું 1983માં, બટ દે લોસ્ટ ઇટ. અને કોની સામે લોસ કર્યું? કે જેની પાસે આવવા જવાના પૈસા નહોતા એવી ટીમ સામે લોસ કરી દીધો, ઇન્ડિયા સામે. તો ક્યાંક ને ક્યાંક ક્રિકેટ છે. આ જીજ્ઞાબેન એગ્રી થશે મારી સાથે કે આ 22 ગજનું પીચ છે ને, અર્શ ઉપરથી ફર્શ ઉપર ને ફર્શ ઉપરથી અર્શ ઉપર લઈ જાય કોઈ પણ ખેલાડીને. એટલે હું માનું છું કે એ જ અત્યારે બની રહ્યું છે ચેન્નઈ સુપર કિંગ. આ સારા સંકેત નથી, આ સારા સંકેત નથી. અને ટીમ એક બેકફૂટ ઉપર જઈ રહી છે, એક નેગેટિવ એટીટ્યુડ તરફ જઈ રહી છે. એને રોકવાની જરૂર તો ચોક્કસ છે. ધોની તો આજે રમશે, કાલે નહીં રમે, પણ ટીમનું શું થશે એ વિચારવાની અત્યારે જરૂર છે. જી જી બિલકુલ. જિજ્ઞાજી, શું કહેશો? જે રીતે ગઈકાલની મેચ હતી, કઈ એવી ખાસ મોમેન્ટ બની કે જેમાં 17 વર્ષ બાદ બેંગ્લુરુ જે છે તે આ મેચ જીતી શકી? જી ચોક્કસ, બહુ મહત્વપૂર્ણ સવાલ છે, બહુ સારો સવાલ છે કે તમે જો જે રીતે અશોકજીએ હમણાં વાત કરી અને એમાં હું 2-3 વસ્તુઓ એડ પણ કરીશ કે સરે બહુ સરસ કીધું કે ધોની નહીં હોય તો સીએસકે ટીમનું શું. ધોની એક લેજન્ડ તરીકે એમની જે રોલ પ્લે છે એઝ અ કેપ્ટન, એઝ અ વિકેટકીપર, એઝ અ મેન્ટર, એક ખેલાડી તરીકે મહાન ખેલાડી છે. પણ આફ્ટર ધોની પછી પણ સીએસકે ને કોઈ એક એવો હીરો, એક સ્ટાર, એક એવો કેપ્ટન, એક એવું લીડરશિપ કરનાર પ્લેયર જોઈશે કે જે આવનારા સમયને સીએસકે ને એક કહેવાય ને કે ધોનીનું બહુ મોટું નામ છે અને એને કમ્પેર મને નથી લાગતું કે કોઈ પ્લેયરને કમ્પેર કરવાની ટ્રાય, પણ એક એફર્ટ અને સીએસકે ની ટીમમાં કોઈ એવા ખેલાડીએ તો મજબૂત થઈને રોલ પ્લે, એની રિસ્પોન્સિબિલિટી લેવાની તો જરૂર આવનારા સમયમાં પડશે સીએસકે માટે. કારણ કે સર પણ સીએસકે ની ટીમમાં એક્સપિરિયન્સ ખેલાડી છે, પણ એવા ખેલાડી છે કે આવનારા સમયમાં કદાચ 3-4 પ્લેયર એવા છે કે જે સીએસકે ની ટીમ સાથે કદાચ નહીં પણ. તો સીએસકે માટે એક બહુ મોટો પ્રશ્ન છે આફ્ટર ધોની સીએસકે ની ટીમમાં કોણ એક રિસ્પોન્સિબિલિટી લઈને સીએસકે ને એક નવા નજરિયાથી જેમ જોવાની વાત કરે છે એ. અને તમે જે પ્રશ્ન પૂછ્યો કે મુમેન્ટ, કઈ એવી મુમેન્ટ હતી કે બેંગ્લોરને જીતાડી ગઈ 17 વર્ષ પછી, અને એ પણ ચેપોકમાં સીએસકે ના ગઢમાં, તો એ હતું આરસીબી નું બોડી લેંગ્વેજ.
અને જે જી. રીતે આ સીઝન 18 શરૂ થઈ છે ત્યારથી હું પોતે એવું પર્સનલી માનું છું કે વિરાટ કોહલીની પણ ટી શર્ટની જર્સી 18 છે, અને જે રીતે આરસીબી એક પોઝિટિવ એપ્રોચ સાથે ત્રણેય ડિપાર્ટમેન્ટ બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ હોય એમાં તમે જો જેવી મેદાનમાં ઉતરી એવી આક્રમક રીતે ઉતરી છે. તમે જો શરૂઆતની પાવર પ્લેમાં પણ બેટિંગ વિસ્ફોટક કરી છે. જે રીતે સરે કીધું કે એઝ અ પાટીદાર કેપ્ટન તરીકે જે બોલિંગ ચેન્જીસ કરવા, જે બેટિંગ ઓર્ડર્સ આપ્યા છે, અને દરેક પ્લેયરે રજત પાટીદારને એઝ અ કેપ્ટન, એઝ અ ટીમ પ્લેયર એને સપોર્ટ કર્યો છે. તો આરસીબી નો જે ગઈકાલની મેચમાં સીએસકે સામે જે પોઝિટિવ એપ્રોચ, પોઝિટિવ બોડી લેંગ્વેજ દેખાઈ, એ ક્યાંક ને ક્યાંક સીએસકે માં મિસ હતી. સીએસકે 3-4 જેમ કીધું ને કે અશોકજીએ કે બહુ કેચીસ છોડ્યા, જ્યારે આરસીબી એ ગઈકાલની મેચમાં એક પણ કેચ ડ્રોપ નથી કરે. તો આ બધા ક્રિકેટમાં આ જે બધા ફેક્ટર છે, આટલા લેવલે તમે એક કેચ, એક રનઆઉટ, આ બધું મિસ ના કરી શકો. બધું જ રિસ્પોન્સિબિલિટી જો ધોની ઉપર હોય, લાઈક ધોનીએ ગઈકાલની મેચમાં પણ ફરી એક રેકોર્ડ કર્યો છે કે અદ્ભુત સ્ટમ્પિંગ કર્યું છે. જી. સો કોઈએ તો જવાબદારી લેવી પડશે. નહીં તો આવનારા સમયમાં કહેવાય ને કે સીએસકે એવી ટીમ છે કે પહેલી જ જો આઈપીએલ ની સિઝન શરૂ થાય તો મેચ જીતવા માટે સક્ષમ હોય છે. એ દરેક મેચ જીતતી જાય છે. જ્યારે આ સિઝનની અંદર સીએસકે આપણે જોઈ રહ્યા છીએ કે બંને મેચ હારી છે. તો જોઈએ કે આવનારા સમયમાં સમીકરણો શું બદલાય છે, ટીમ પ્લેયર્સમાં શું ચેન્જીસ થાય છે, એ જોવાનું રહેશે. ચોક્કસથી જીજ્ઞા છે, અને આપની વાત સાથે સહેમત દરેક વ્યક્તિ હશે કે ટીમમાં ચેન્જીસ કરવા ખૂબ જ જરૂરી છે, અને એક્સપર્ટ જે તરીકે જે આપણી ટીમમાં જે અનુભવી ખેલાડીઓ છે તેમનો જો અનુભવનો સહારો લેવામાં આવે તો ચોક્કસથી ટીમને મજબૂત કરી શકાય તેમ છે. અશોકજી, રજત પાટીદારની ઇનિંગ, જેમ તમે શરૂઆતમાં જ કીધું કે રજત પાટીદાર એક કેપ્ટનશીપની જે કમ્પેરિઝનની તમે વાત કરી ઋતુરાજ અને કમ્પેરિઝન રજત પાટીદાર સાથે, તો રજત પાટીદાર વિશે શું કહેશો કે રજત પાટીદારની જે ઇનિંગ હતી, બોલિંગ ફેરફારો હતા, ફિલ્ડ જે પ્લેસમેન્ટ હતી, અને સાથે જે મેચ જોવા મળી, તો એ કહી શકાય કે પરિપક્વ કેપ્ટન તરીકે તે હવે ઉભરીને આવી રહ્યા છે. વેલ, બહુ સરસ આ વાત કરી, કારણ કે હમણાં જેમ જિજ્ઞાબેને જે વાત કરી એ ખાસ અહીંયા ટાંકવા માંગીશું કે ધોની એક લેજન્ડ તરીકે છે અને ઋતુરાજ ગાયકવાડ એક સામાન્ય વ્યક્તિ તરીકે એની સામે પ્રોજેક્ટ થાય છે. ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ ઇઝ વેરી વાસ્ટ. બહુ જ મોટો ડિફરન્સ છે. સતત બધાને એમ જ લાગે છે કે ધોની ટીમને લીડ કરી રહ્યો છે. સી ઘણીવાર આ સાચી પેલી શું સારી વાત બી હોય છે કે ટીમ માટે ખરાબ વાત બી હોય છે. જ્યારે અહીંયા આગળ તમે જુઓ કે વિરાટ કોહલી કોઈની પણ કેપ્ટનશીપ નીચે એટલો જ સરળતાથી, એટલો જ સહજતાથી, એટલો જ ઇઝીલી રમે છે. હી ઇઝ નેવર ફિલિંગ કે હું બહુ મોટો સ્ટાર છું, હું આવું તો બૂમાબૂમ થવી જોઈએ, હું આવું તો આમ થવું જોઈએ. નથિંગ ડુઈંગ. એનો પોતાનો એટીટ્યુડ તમે જો પાટીદાર સાથેનો, અથવા તો કોઈ પણ ખેલાડી, કોઈ પણ કેપ્ટન આવે, કે એમ તો ઘણા બધા કેપ્ટન, એ તો કેપ્ટનોનો કેપ્ટન છે, પણ તે છતાંય હી હેઝ પ્લેડ અંડર એવરીબડી. તો હું માનું છું કે આ એક બહુ મહત્વની વાત છે કે તમે એક ખેલાડી તરીકે જ, તમે જો લેજન્ડ તરીકે જ્યારથી ટીમમાં ઉતરશો કે બીજો ખેલાડી તમારી સુધી આવી જ ના શકે, તો આઈ થિંક ટીમ વિલ નોટ એબલ ટુ ડુ ગુડ. વિરાટ કોહલીને ખબર છે કે આઈ એમ નોટ અ કેપ્ટન, આઈ એમ અ પ્લેયર. પ્લેયર તરીકે મારે કરવાના બધા કામો કરવા. લુક એટ ધ વે હી ગેટ્સ ઇન્વોલ્વ ઇન ટુ એવરીથિંગ. કોઈ વિકેટ જાય તો કુદાકુદ એ સૌથી વધારે કરે છે. એ શોટ મારે અથવા તો શેર કરવાનો, હી ઇઝ ધ મેન હુ ઇઝ ટેકિંગ ધ લીડ. તો આ વસ્તુ જે છે એ અત્યારના જમાનામાં, અત્યારના ક્રિકેટમાં બહુ જરૂરી છે. પહેલા એવું હતું કે હેડમાસ્ટરો આખા ક્લાસને ભણાવે અથવા તો સ્કૂલને ભણાવે. ગોન આર ધ ડેઝ નાઉ. તમે જો કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કરીને ટીમને લીડ ના કરી શકો તો તમે કેપ્ટન સારા ના બની શકો. બહુ સીધી વાત છે. અહીં આગળ રજત પાટીદારમાં કાલે બે વસ્તુ જોવા મળી. એક તો હી લેડ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે કે પોતે સફળ કેપ્ટન ધારો કે બનવું હોય તો લીડ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે કે તમે તમારા પોતાના દેખાવથી જ તમે ટીમને લીડ કરો કે જો ભાઈ આવી રીતે રમાય, જો મેં આ 50 રન કર્યા. યુ હેવ ટુ પ્લે. જો તમે પરફોર્મ નથી કરી શકતા તો કેપ્ટન તરીકે કોઈ પણ જગ્યાએ તમારો ઇમ્પેક્ટ પડવાનો નથી. એ બહુ સ્વાભાવિક વાત છે. તમે ભલે આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા, બધું બધું, તમે ઓવરઓલ તમે જો રોહિત શર્માની ઇમેજ કેવી લેવામાં આવે કે ભાઈ રોહિત શર્મા તો ફેલ ગયો, રોહિત શર્મા તો નથી રહ્યો. સો ધીસ કેનોટ વર્ક. આ આઈપીએલ ની પર્ટિક્યુલર મેચોમાં જો 11 જણા નહીં રમે તો ટીમ જીતી નહીં શકે, કારણ કે બધા દેશ વિદેશના ધુરંધરો રમે છે. આમાં કોઈ ટીમના એકાદ કોઈ સામાન્ય ખેલાડીઓ નથી રમતા. સો પહેલી વસ્તુ કે ટીમ બિલ્ડિંગ બહુ અગત્યનું છે. રજત પાટીદારને ટીમે એક્સેપ્ટ કરી લીધો કેપ્ટન તરીકે, અને વિરાટ કોહલી અને બાકી બધા દિગ્ગજો એને કેપ્ટન તરીકે એ કરી લીધો. આઈ થિંક ધેટ ઇઝ ધ વે યુ મિક્સ ધ ટીમ, અને એ મિક્સ કરીને ટીમ ગઈકાલે રમી. પાવર પ્લે ની વાત કરો સાહેબ, 30 રનથી ઉપર પાવર પ્લેમાં ચેન્નઈને કરવા નથી દીધા. ધેટ ઇઝ ધ વે દે હેવ ફિલ્ડેડ.
તમે વિચાર કરો કેટલી જબરજસ્ત ફિલ્ડિંગ કરી છે, જબરજસ્ત એ લોકોએ બોલિંગ ચેન્જીસ કર્યા છે અને એ રમ્યો પણ છે. તો હું માનું છું કે બંને કેપ્ટનની સરખામણી તો હું કરતો જ નથી. આઈ ડોન્ટ ફાઇન્ડ ઋતુરાજ ગાયકવાડ એ ગુડ કેપ્ટન મટીરિયલ ઓલ્સો ટુ ધેટ એક્સટેન્ટ, મારો પર્સનલ વ્યૂ છે. પણ રજત પાટીદાર યસ, કારણ કે જે કેપ્ટનની એબિલિટી એના ટીમના ખેલાડીઓને સાથે લઈને ચાલવાની હોય, આઈ થિંક હી ઇઝ ધ રિયલ કેપ્ટન. ધોનીને કેમ યાદ કરે? બીકોઝ હી ઓલવેઝ યુઝ ટુ ટેક ધ હોલ ટીમ વિથ હિમ. તો આ વસ્તુ અગત્યની છે. સારા કેપ્ટન માટે આ જરૂરી છે. 11 જણ સપોર્ટ કરશે તો જ આઈપીએલમાં જીતાશે. આઈપીએલમાં એક કે બે દિગ્ગજ ખેલાડી લઈને તમે જીતી શકશો નહીં. જી બિલકુલ. જીજ્ઞાજી, ગઈકાલની મેચમાં એક વિશેષ ચર્ચા રહી હતી બેટિંગ લાઇનઅપની, કે ચેન્નઈ પાસે બેટિંગ લાઇનઅપ એકદમ મજબૂત સ્થિતિમાં હતું અને બેંગલુરુની વાત કરીએ તો તેમાં બહુ જ ઓછા એવા બેટર છે કે જે બેટિંગ લાઇનઅપમાં ખૂબ જ સારી રીતે પ્રદર્શન કરી શકે. પરંતુ ગઈકાલની મેચની વાત કરીએ તો જે બેંગલુરુ છે તેને મિડલ ઓર્ડરનો સપોર્ટ કેવો રહ્યો? જે ખાસ લિવિંગસ્ટોન છે, જીતેશ અને ડેવિડે જે સારો સપોર્ટ કર્યો છે, કહી શકાય કે હવે બેંગલુરુની બેટિંગ લાઇનઅપ મજબૂત થઈ રહી છે. જી ચોક્કસ, બહુ મહત્વપૂર્ણ સવાલ એટલે છે કે જે બેંગ્લોરની આરસીબીની તમે બેટિંગ લાઇનઅપની વાત કરી અને જો ગઈકાલની મેચમાં આપણે એ જોવા પણ મળ્યું છે કે જેમ મેં હમણાં ચર્ચામાં કીધું ને કે બેંગલુરુ જે રીતે પહેલી જ પાવર પ્લેમાં તમે જો 1 થી 6 પાવર પ્લે જ્યારે રમવાની શરૂ થઈ અને તમે જો કે વિરાટ કોહલી અને સોલ્ટે જે રીતે આક્રમક કહેવાય ને કે 4-6 પાવર હિટિંગ અટેકિંગ એપ્રોચ જે આરસીબીની બેટિંગ લાઇનઅપમાં ગઈકાલની મેચમાં જોવા મળ્યો છે, એટલે એક માઇન્ડસેટથી ઉતર્યા હતા કે અમારે આ મેચ ગમે તે રીતે અમારા તરફેણમાં રાખવી છે, અમારી તરફ રાખવી છે. તો એના માટે મને લાગે છે જેમ આપણે ચર્ચામાં કીધું ને કે રજત પાટીદારથી લઈને આખી આરસીબીની ટીમ એક થઈને મેદાનમાં ઉતરી હતી અને એનું જ પરિણામ ગઈકાલની બેટિંગમાં જોવા મળ્યું. તમે જો કે જ્યાં હું વચ્ચે કહીશ કે સીએસકેની જે અમે બેટિંગ લાઇનઅપ ક્યાંય પાર્ટનરશિપ બિલ્ડ નથી થઈ અને જ્યારે આરસીબીની ટીમમાં તમે જો કે પાટીદારને સપોર્ટ કરવા માટે ભલે નાના બહુ કહેવાય ને કે ડબલ ફિગર રન હતા બધાના, પણ જે રન હતા એ ઓછા બોલમાં વધારે રન હતા. તમે લિવિંગસ્ટોનની વાત કરો, વિરાટ કોહલીની વાત કરો, પાડીકલની અને જીતેશ અને ડેવિડે તો જે રીતે તમે જુઓ કે એ લોકોએ 8માં 22 રન, 6માં 12 રન અને 9માં 10 રન, પણ આ જે રન હતા જે રજત પાટીદાર સાથે ભાગીદારી સાથે અને પાટીદારના 32માં 51 રન, જે સેન્ચુરી એઝ અ કેપ્ટન ઇનિંગ જે રીતે આરસીબીની લાઇનઅપ ઓપનિંગ બેટ્સમેનથી મિડલ ઓર્ડર સુધી જે ગઈકાલની મેચમાં જોવા મળી, આવનારા સમયમાં આ સિઝનની અંદર મને એવું લાગે છે કે આ એક પોઝિટિવ એપ્રોચ છે અને આરસીબી આ જ રીતે બેટિંગ લાઇનઅપમાં મેદાનમાં ઉતરશે અને આ જ રીતે રમશે એવું હું જોઈ રહી છું. એ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે અને જો આ રીતે જ રમશે તો આ સિઝન આરસીબીને એક સારું એવું બેટિંગ લાઇનઅપ સ્ટેન્ડ કરાવશે કે જે 1 થી 8 બેટ્સમેન તરીકે 1 થી 8 નંબરના બેટિંગ ઓર્ડર તમે જો જુઓ તો કોઈ ટીમ પાસે જો સારા હોય તો એ ચેસ કરવા માટે કે ડિફેન્ડ કરવા માટે બહુ યુઝફુલ થશે. તો એક સારું એવું લાઇનઅપ, સારી એવી પાર્ટનરશિપ ગઈકાલની આરસીબીની ટીમમાં જોવા મળી, જેમ આપણે કહ્યું બેટિંગ લાઇનઅપ. જી જી બિલકુલ. અશોકજી, ચેન્નઈ સુપર કિંગ્સની ફિલ્ડિંગ તદ્દન સામાન્ય જોવા મળી તેમ લાગ્યું, કારણ કે 3 થી 4 એવા કેચ હતા કે જે ખૂબ જ સરળ હતા, તેમ છતાં પણ તેઓ કેચ ના કરી શકે. એટલે આ એક કારણ હોઈ શકે તેમના મેચ હારવા પાછળનું. આ તો એક ઐતિહાસિક કહેવત જ છે ક્રિકેટમાં. when you drop the catch, you lose the match. Catches only wins the matches. હવે તમે દીપક હુડ્ડા જો એક એટલો લોલીપોપ કેચ જેને કહી શકાય એવો કેચ તમે નીચે મૂકી દો છો. ત્રણ કેચ એવા છૂટ્યા. ઇવન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે બહુ ઓછા માર્જિનથી હાર્યા, 50 રનથી હાર્યા. 50 રનનું ઓછું માર્જિન ગણે જે વ્યક્તિ. અને સેકન્ડલી એને એમ કહ્યું કે ભાઈ અમે 4 કેચ ડ્રોપ કર્યા અને કેટલી બધી બાઉન્ડ્રી અમે જવા દીધી. સો હી હિમસેલ્ફ સેઝ કે હા ભાઈ અમે 4 કેચ બી ડ્રોપ કર્યા, અમે બાઉન્ડ્રીઝ પણ જવા દીધી, 20 રન વધારે ગયા અને આ બધું. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આખી ટીમનું ફિલ્ડિંગનું સ્તર નિમ્ન કક્ષાનું રહ્યું. બીજી વસ્તુ કે તમારી કેપ્ટનનો કેવો પ્રભાવ ખેલાડીઓ ઉપર છે એ જોવા મળે, કારણ કે દરેક કેપ્ટનના ઉપરથી જ બધું એ થાય કે ભાઈ કેવી રીતના ડિસિપ્લિન કેટલી સારી જાળવી શકે. તો કાલની ફિલ્ડિંગ તમે જુઓ, કાલની બેટિંગ તમે જુઓ, આઈ થિંક એવરીથિંગ વોઝ ફેવર. અને એના કારણે નો ડાઉટ કે સામે ટીમના સ્કોર આટલો બધો બની ગયો અને એ સ્કોર બી બન્યો, કેચીસ બી ડ્રોપ થયા, રન્સ પણ ગયા. તો બધી જ રીતે ટીમને ફટકો પડ્યો. અને આ એક મેઇન તકલીફ શું છે કે દરેક ખેલાડીને પોતાની જાતને સાચવવી છે.
એમને પડવું નથી, પડે આખડે હાથ ભાગ તૂટી જાય, આઈપીએલ ગુમાવવાનો સમય આવે તો એમને પોસાય એમ નથી, કારણ કે બહાર લાંબી લાઈન છે, તરત બીજો આવીને રિપ્લેસ કરી દે, એટલે દે હેવ બીકમ વેરી ડિફેન્સિવ. ફિલ્ડિંગ ની અંદર અમારા કોચ અમને કહેતા હતા કે ઊંઘી જવાનું, ભલે તમારો હાથ છોલાઈ જાય પણ કેચ છૂટવો ના જોઈએ. અમને એવું શીખવાડતા હતા આજથી 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, 35 વર્ષ પહેલા. હવે નાઉ ગોન આર ધ ડેઝ, ટેક કેર ઓફ યોરસેલ્ફ. કેચ ડ્રોપ થશે, ચાલશે. આઈ થિંક આ એટીટ્યુડ મને જોવા મળ્યો ગઈકાલે, જે રીતે કેચીસ ડ્રોપ થયા છે. કોઈ એવું હાર્ડ એ કરવાનું નહોતું, પણ તે છતાંય જો તમે કેચીસ નથી ડ્રોપ કરી શકતા તો આઈ થિંક યુ આર સેવિંગ યોરસેલ્ફ ફ્રોમ ધ ફિલ્ડિંગ. એટલે નબળી ફિલ્ડિંગ, બોલિંગ, બીજો સીધો એનો ઇમ્પેક્ટ બોલિંગ ઉપર. બોલર ત્યારે જ વિશ્વાસ મેળવી શકે જ્યારે એને કેચ કરીને, કેચ ડ્રોપ કરીને તમે કેમ અત્યારે વાત કરો છો ભાઈ, મહેન્દ્રસિંહ ધોનીએ એક સેકન્ડની 16મી 0.16 સેકન્ડની અંદર સ્ટમ્પિંગ કર્યું. વાય વી આર રિમેમ્બરિંગ? બીકોઝ હી હેઝ ડન હિઝ વર્ક. વાય ધીસ પીપલ હેવ નોટ ડન ધેર વર્ક? વાય ધ કેચીસ હેવ નોટ બીન ટેકન? આ વસ્તુ છે. એક માણસની પેલો આખા હોજમાં પેલો લોટીમાં દૂધ નાખવા જેવી વાત છે. એકાદ માણસ જો એમાં દૂધ નાખી જશે તો હોજ આખો વ્હાઈટ નહીં થાય. એટલે તમારે તો જોવું પડે કે 11 ખેલાડીઓ ફિલ્ડિંગ કરે, 11 ખેલાડીઓ કેચ કરે, કારણ કે બોલર બિચારો આટલું દોડીને 25 ડગલા દોડીને આવે, એટલી કપરી રીતે બોલ નાખે, અને એ તમે કેચ ડ્રોપ કરો તો બીજું તો શું કરી શકે યાર? બધા તો બોલ્ડ ના થઈ શકે, શક્ય નથી કે બધા જ તમે ક્લીન બોલ્ડ અને એલબીડબ્લ્યુ કરો. તમારે જરૂર પડશે જ ફિલ્ડરોની. હવે ફિલ્ડરો તમારી પાસે નબળા હોય તમે શું કરો? તો હું માનું છું કે બહુ મોટી વાત છે. ફિલ્ડિંગ હેઝ ટુ બી ઇમ્પ્રુવડ. અને નોટ ઓનલી ઇન ધીસ, હું માનું છું કે દરેક, જેમ આઈપીએલ આવ્યા પછી એક થોડો કેઝ્યુઅલ એપ્રોચ ટુવર્ડ્સ ફિલ્ડિંગ આવ્યો છે, દેટ નીડ્સ ટુ બી ચેન્જ. બધા તરત ઉપર લાઇટ સમજો, લાઇટ આંખમાં આવી ગઈ. અરે લાઇટ તો છે જ ત્યાં આગળ. કેચ લો છો ત્યારે બધા તમને કહે છે કે આ ગુડ કેચ ટેકન, તો ડ્રોપ કરો છો તો એ પણ તમારી જવાબદારી છે. તો હું માનું છું કે થોડીક વધારે જવાબદારી મોટાભાગની ટીમ, ઘણી ટીમોમાં આ પ્રોબ્લેમ છે કે catches are being dropped. So fielding is not being taken very seriously as far as IPL is concerned. કારણ કે આઈપીએલમાં બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે. બેટ્સમેનને એક તક મળે ચાલશે, પણ પેલો બોલર જોડાઈ જાય, એ 50 રન આપી દે, તમે કેચ ના કરો, એ તમને ચાલશે. પેલો કંઈ બી કરે તો તમારે નહીં ચાલે. આઈ થિંક એ એટીટ્યુડ થોડોક છોડવાની જરૂર છે. જી જી બિલકુલ. જિજ્ઞાજી, હેઝલવુડની શાનદાર બોલિંગ રહી, 3 વિકેટો ઝડપી, અને ખાસ કરીને કહીએ તો ચેન્નઈના મિડલ ઓર્ડરના જે ત્રિપાઠી છે, ગાયકવાડ અને સેમ કરનની વિકેટો લીધી. તો શું કહેશો આના વિશે? જો આ ત્રણેય પ્લેયરના જે આપણે નામ લીધા, સીએસકે ના આ એટલા સ્ટાર બેટ્સમેન છે, વિસ્ફોટક બેટ્સમેન છે, સ્ટાઇલિશ, ઇનોવેટિવ શોટ્સ મારવામાં માહિર છે. તમે ત્રિપાઠીની વાત કરો, તમે સેમ કરનની વાત કરો, સેમ કરન 360 તમે જો ત્યાં એ શોટ્સ મારી શકે છે, અને ઋતુરાજ ગાયકવાડ એઝ અ કેપ્ટન. આ ત્રણે બેટ્સમેનમાંથી કોઈ એક બેટ્સમેન પણ સેટ થઈ ગયું હોત ગઈકાલની મેચમાં, અને પાર્ટનરશિપ જો બિલ્ડ કરી હોત, તો આ ઇઝીલી મેચ સીએસકે ના હાથમાં જ હોત, અને સીએસકે ઇઝીલી જીતી ગયું. કારણ કે ત્રણેય બેટ્સમેન છે એ ક્યાંક ને ક્યાંક એક સારા લેવલે મેચ ફિનિશરનો રોલ પ્લે કરી શકે એવા ટેલેન્ટેડ બેટ્સમેન છે. પણ જે રીતે આપણે રજત પાટીદારની કેપ્ટન્સી ગઈકાલે જોઈ, જે રીતે એમને એમના બોલરોનો જે સ્માર્ટ રીતે યુઝ કર્યો છે, અને એમાં પણ હેઝલવુડ, જે આપણે કીધું ને કે હેઝલવુડે 3 મેઇન ઇમ્પોર્ટન્ટ વિકેટ લીધી છે. ઇમ્પોર્ટન્ટ એટલે કે આ ત્રણે બેટ્સમેનને સેટ નથી થવા દીધા. અને જો કે તમે એમના કોઈ કેવી રીતે ત્રિપાઠીએ 5 રન કર્યા છે, ઋતુરાજ ગાયકવાડ એઝ અ કેપ્ટન 0માં આઉટ થયા છે, સેટ જ નથી થયો. સેમ કરને ટ્રાય કર્યો પણ એ પણ સિંગલ ફિગર. તો કહેવાય ને કે હેઝલવુડે ગઈકાલની મેચમાં 3 વિકેટ, મહત્વપૂર્ણ વિકેટ લીધી છે. અને આ ત્રણે બેટ્સમેનનું આઉટ થવું ત્યાં જ, જ્યારે આ 3 બેટ્સમેન, પહેલું તો ત્રિપાઠી જે રીતે આઉટ થયા, અને ઋતુરાજ ગાયકવાડ, અને પછી સેમ કરન, તો કહેવાય ને કે ત્યાં જ સીએસકે ના હાથમાંથી હું માનું છું કે ઋતુરાજ જે રીતે કેપ્ટન તરીકે બેટિંગ ઓર્ડરમાં ફેલ ગયા, અને ત્યાં સીએસકે ના હાથમાંથી લાગતું હતું કે હવે મેચ ગુમાવી દીધી છે, કારણ કે કોઈને સેટ નથી થવા દીધા. આરસીબી ના એક પણ બોલરે સીએસકે ના બેટ્સમેનને ગઈકાલે સેટ નથી થવા દીધા, પાર્ટનરશિપ બિલ્ડ નથી થવા દીધી. તો હેઝલવુડ એઝ અ બોલર હંમેશા એક સારું એવું પરફોર્મન્સ આપતા જ ગયા છે. અને એમને જેમ કીધું ને સરે બહુ સરસ વાત કરી કે જ્યારે બોલર એમને કેચ કરે છે, હેઝલવુડના કેચ પકડાયા છે, જ્યારે સીએસકે ના બોલરના કેચ છૂટ્યા છે. તો આ જ વસ્તુ છે જે તમારા હાથમાંથી હાર જીતનું જે સમીકરણ છે એ ચેન્જ કરે છે. ને હેઝલવુડને એના ફિલ્ડરે, આરસીબી ના ફિલ્ડર્સોએ, એમના ટીમમેટ્સે ખૂબ સપોર્ટ કર્યો, અને જેનું પરિણામ જોવા મળ્યું કે મહત્વની વિકેટો એમને મળી. અને બીજા બોલર્સ પણ જેમ ભુવનેશ્વર કુમાર હોય,
કે આખું જે આરસીબી નું બોલિંગ લાઇનઅપ છે એ ખૂબ સારી રીતે એમને કર્યું છે. લિવિંગસ્ટને બહુ સારી બોલિંગ નાખી છે. તો ઓવરઓલ કહેવાય ને કે આરસીબી ગઈકાલે ઓવરઓલ ત્રણેય ડિપાર્ટમેન્ટ 3D કહેવાય કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ખૂબ સારું પરફોર્મન્સ કર્યું, જેનું પરિણામ એમને એક પોઝિટિવ જોવા મળ્યું છે. જી જી બિલકુલ જીજ્ઞાજીને આપણે ખૂબ જ સારી એવી વાત કરી અને જે રીતે હવે બેંગ્લોરનું જે ટીમ છે તે હવે ઉભરીને આવી રહી છે. એક ટીમ સ્પિરિટ ગઈકાલની આ મેચમાં દેખાયો અને આ ચર્ચામાં પણ આપણે સૌએ વાત કરી કે કઈ રીતે ગઈકાલની મેચ આરસીબીએ જીતી અને 17 વર્ષ બાદ ચેપોકના મેદાન પર આરસીબીએ જીત મેળવી છે. અશોકજી અને જીજ્ઞાજી આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. તો વાત હતી ચેન્નઈ સુપર કિંગ્સ અને બેંગલુરુની મેચની કે જેમાં બેંગલુરુએ 17 વર્ષ બાદ ચેપોકના મેદાન પર જીત મેળવી અને કેવા પ્રકારના સમીકરણો રચાયા અને હાર જીતના સમીકરણો આવી જ રીતે આઈપીએલમાં રચાતા રહેશે. હાલ તો આ કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યો છે અને ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.